આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નવરાત્રીમાં જો બીજે રમવા બમવા ચી નહીં જવાનું. આ એક લેખાના ઝભ્યો અમે નવરાત્રી આવે એટલે અમારે પાત્ર જવું પડે. એ માતાજીને ઝભ્યું હોય ને. તમારી જ્ઞાતિ કઈ તમારી? ઠાકોર રજબૂત. ઠાકોર ઠીક. બરાબર. તમારા વિડીયો જોતા ને એટલે મેં તમારો નંબર લીધો તો બરોબર ને કીધું પારો સાહેબને વાત કરવા દે કદી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો પારો સાહેબ હે? હા બોલું છું. આપણે જીવનસાથીની જરૂર છે. જીવનસાથીની જરૂર છે? હા. નથી હાલે એમ જીવનસાથી વિના? ના જ હાલે ને. ના ચાલે? ના ચાલે. આપડે કોઈક વારસદાર તો ચેડા થાય એવું જોવે ને. ના આપડી મિલકત નું પછી શું થાય જો આપડે વયા જાય તો? હા આપડે મિલકત નું શું થાય? ના તો જીવનસાથી કરી લેવાય. કેટલીક મિલકત છે? 35 વીઘા છે 3 ભાઈ વચ્ચે. 35 વીઘા 3 ભાઈ વચ્ચે એમ ને? 11 12 વીઘા આવે ને? 11.5 12 વીઘા જેવી આવે. 12 તેરી 36 બરાબર છે. થોડી ઘટાડો બરાબર છે. તો પછી તો કરવું પડે હો, એમાં ન હાલે. તો આપડે મેળવો છે વિડીયો યુટ્યુબમાં? હા વિડીયો મેળવાનો જ છે ને. કાંઈ વાંધો તો થોડીક વિગત લઈ લો તમારી, બરાબર ને? હા ચાલુ રાખો. લ્યો તમને નંબર બોલતા આવડશે? નંબર આપણો આ રહ્યો જ નંબર છે. આ તો ફોન ચાલુ છે ને. એ જ નંબર આપણો. મેં તમારા ફોટા શીખે મેચ્યો હવે. તમારે મારો ફોટો મેં ખેતરની વાડીનો ફોટો મૂકેલો હોય વિડીયો મૂકીને. બરાબર? શું વાત છે? આ ફોટો તમારો છે? હા એ ફોટો મારો છે. એને તો બાયમણા જેવો ફોટો છે. હે? આ બાયમણાનો ફોટો છે? એ લેડીઝ પાત્ર મારો હે. બરોબર? હું બોચરમાના મંડળમાં રમું છું ને. અચ્છા એવું છે? મેં કીધું તમને આ ફોટો માથે ઓળખાય કે આ આમનો ફોટો છે. અચ્છા હા તો બરાબર. એક વિડીયો હેનો છે? હે? વિડીયો જ મેલેલો છે? વિડીયો ખેતરવાડી નો આપડી. અચ્છા ખેતરવાડી નો વિડીયો છે એમ ને? તો તમે બાયુનું પાત્ર ભજવો છો? હે? બાયુનું પાત્ર ભજવો છો? બાયુનું પાત્ર માતાજીનું પાત્ર ભજવું. ફૂલકુંવરનું. એટલે નાટક કરો છો? નાટક કરીએ નાટક. ક્યાં આગળ? નવરાત્રી આવે ને નવરાત્રી. એટલે દશહરાના દાડે આ નાટક પાત્ર ભજવવાનું. માતાજીનું. પાવાપતિ ના થઈ ગયા મહાકાળીનું. એનું ફૂલકુંવરનું પાત્ર ભજવું. બરાબર. પણ આમાં તો તમે બાઈ જેવા જ લાગો છો. ગાડી એટલે થાય ને, ખબર જ ના પડે. એ તો કઉ છું. મેં કીધું આ બાએ કોને મને ફોટો મોકલો? મને એમ થતું એટલે મેં ફોટો 2 અઠવાડિયા મૂકેલો હે. પણ શું તમે ફોન કરો એટલે તમારે ત્યાં ફોન ચાલુ હોય એટલે બરોબર. થોડે બહુ ઉપર તો ફોન કરાય નહીં પછી. હા એ વાત. એટલે આપણે સંતાન થાય એવું પાત્ર હોય ને, કોઈ ભલે કાં તો છોડી છોકરો હોય એવું પાત્ર આપણે ગોતવાનું. બરોબર? સંતાનમાં તો હવે તમારે મહેનત તો કરવી પડે એમાં.
ભાગમાં હોય તો થાય એમ. હા હા. બરાબર ને? હમ. હમ. એટલે ભલે આપણે એની પાછળ હોય તો ચાલે. એમ. હા લારે હોય ને છોડી છોકરો તો ચાલે, 5 છોકરાનું હોય ને. તો ચાલે આપણે. શું નામ તમારું? ધમાજી રામાજી. ધમાજી રામાજી. ધમાજી ધમાજી રામાજી. રામાજી. હા. ગામ નાની ચંદુર. રામાજી નાની સંદૂર. નાની ચંદુર. અટક શું તમારી અટક? ઠાકોર, રજપૂત ઠાકોર. ઠાકોર, બરાબર. હા. અને રહેવાનું ક્યાં તમારું? રહેવાનું નાની ચંદુર જ. નાની ચંદુર. હા, નાની ચંદુર. અને તાલુકો? તાલુકો સમી. સમી તાલુકો એમ ને? સમી. સમી તાલુકો, જિલ્લો પાટણ. પાટણ, હા એ તો બરાબર. હા, ઉત્તર ગુજરાતમાં. કામ શું કરો છો? કામ ખેતીનું જ કરવાનું, બીજું કઈ નહીં. ખેતીનું જ કરવાનું આપણે. બીજે આપણે ક્યાં મહેનત કરવા ક્યાં જ બહાર જાય, આપણે ઘરની ખેતીનું કરવાનું. બીજા ભાઈ શું કરે? બીજા ભાઈ બધે ખેતી જ કરે. એક ખેતરમાં એક જ ખેતર હે મોટું, 35 વીઘાનું. એમાં પાણી બધું વગર મિશીન આવે. કેનાર હે પાકથી ને કેનાર આવે, ચાલુ થાય ને એટલે ભાતરું પાણી ખેતરમાં આવી જાય. મશીન ની કોઈ જરૂર નહીં, છૂટું પાણી એમને પીવે. કેટલી આમ આવક કેટલી થતી હશે? આવક તો બધી ભયાની થઈ તો ઘણી થાય, 6-7-8 લાખની થાય. આમ તો બહુ સારું જીરું બીરું પાકે ને તો વધી જાય. બધા હારે રહ્યો છો? બધા આમ તો નોખા બધા થઈ ગયા. શું કે મારા ભાગમાં 8 વીઘા જેવું આવે. ડોસી ડોહાનું અલગ કાઢી દઉં. બરોબર. અચ્છા, બરાબર. ડોસી ડોહો એમના 100 વર્ષ પૂરા થાય એટલે પછી એમને ભાગલા પડે ને. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 37, 38. 38 વર્ષ. અગાઉ છે તો લગન? અગાઉ 12 થી લાયા હતા, 20 હતી. બરોબર. ક્યાંથી લાવ્યા હતા? 12 થી લાયા હતા. 5 દાડા થયા કે મારે પાછા પગલા કરવા જવા મારી માસી આગળ. હવે પાછા પગલા કરવા જઈએ, પાછા પગલા મારા કરી નાખ્યા. એવું? હા, એવું થયું. પાછા પગલા મારા કરી નાખ્યા. આ એવી કે મારે માવતર નથી. બરોબર. મારે માસી એક જ છે ને, તે મને કહે છે કે જો કે એને ફૂલ હાર કરીને મારી ખબર લેવાની હતી કે મારે 5 દાડા કે પાછા પગલા કરવા જવું પડે. મેં કીધું જવો તારા વિશ્વાસઘાત કર્યો મને. 5 દિવસ? હા, 5 દિવસ મેં જ. જવાબદારી બધી 3 વર્ષની લીધી હતી. બરોબર. 3 વર્ષની જવાબદારી લીધી હતી કે 3 વર્ષ સુધી છોકરું થયું થાય ત્યાં સુધી જવા દેવાની નહીં. આવું બધું કીધું તું. 5 દાડા છે મારે કે હવે પાછા પગલા જાવ, 5 દાડા કે જવું જ પડે એમ કરીને જઈ. પછી કે ઓલા દશામાના વર્ષ આવે ને, દશામાના વર્ષ ફોન કર્યો કે દશામાના વ્રત કરવા રહેવાનું. મને કે 10,000 રૂપિયા નાખો ખાતામાં. મેં કીધું હું ભણેલો નથી. બરોબર. મને કોઈ આવું ફાવે નહીં. પછી આપણને ખબર પડી ગઈ કે આ લે મંત્રુ છે. પછી મેં આલ્યા નહીં. જઈ તારની આપડા જોગું પાત્ર હોય ને. કેટલા પૈસા આપ્યા? હા, પૈસા કેટલા આપ્યા હતા તમે એના? પૈસા 1,20,000. 1,20,000 એમ ને? હા, એમ કરીને 1.5 જેવું પડ્યું. ભાડું ભતું થાય ને. 1.5 પડી. હા, મારા બેટા ક્ષેત્રના હવે જે અમારા જે શ્યામાળાના છે એક બેન હે, સંપાબેન કરી. તે મને એને મારા બેટા ક્ષેત્ર પેદી કરી કે જવાબદારી બધી મારી. બરોબર. કોણ બેન હતા?
એ અમારા ઠાકોર ને જતા હા અમારા શ્યામાળા ને જતા 5,000 ના લાલચ ખાતર આ 12 પૈસો આટલો ભગાયો. એને ખાલી 5,000 કમિશન નહોતું એનું. હા એનો 5,000 કમી એને શું હાલે? 5,000 જ હાલે ને બીજું શું હાલે? અને એમાં તમને 1.5 લાખમાં ઉતારી દીધા. હા એમે 1.5 લાખમાં ઉતારી દીધા. આવું હરામી કોઈ કેટલે હરામી કહેવાય? હરામી કહેવાય. સાચી વાત છે. હે એને હવે 5,000 ની લાલચ ખાતર મને 1.5 લાખનો હુવા દીધો. હે સાચી વાત ત્યારે આટલો હરામી કહેવાય. હજુ મારે તો વિડીયો બધો મેલો ઓલા મનસુખભાઈ રાઠોડ ને એમ મેકો હે બરોબર. મનસુખભાઈ રાઠોડ નો મેલો હે. આપણે બધી સાબુતી હે બધા ફોટા રેકોર્ડિંગ બોકડિંગ બધું છે આપણે આગળ. ફોટા કોના ફોટા છે? છોકરીઓના ફોટા પાડી મારા મૂકે આરી કન્યા કેટલી 6-7 છોકરીઓના ફોટા પાડી નીચા. કોણે? ઈ ભાઈ છેતરવાળું. ઈ સંપાબેન તમને છેતરવા માટે બરોબર. એટલે આપણે શું કે આપણે કોઈ સંતાન થાય એવું હોય ને તો વારસદાર આપણો થાય. આપણે ઈ હાથું થી. અચ્છા વારસદાર માટે આમ તમારે કઈ બહુ જરૂર નથી? હે તમારે કઈ જરૂર નથી એમ ને? ના વારસદાર ની જરૂર છે ને. વારસદાર ની જરૂર છે તો અનાથ આશ્રમ માંથી લઈ આવાય ને. હે અનાથ આશ્રમ માંથી લઈ આવાય કોક બાળક. એમ? હા ખાલી વારસદાર જ જોતો હોય તો. બાકી તમારી જરૂરિયાત હોય તો લગ્ન કરવા પડે તમારે. બરાબર. એટલે આપણે બે ની જરૂર છે ને. બે ની જરૂર છે એમ ને? બે ની જરૂર છે. વારસદાર ની જરૂર છે, બાઈ ની જરૂર છે. હવે બે ની જરૂર છે. તો બરાબર તો કરાય. ના એમાં તો કઈ વાંધો નહીં. આપણે કોઈનું કામ કરવા જવાનું નહીં. આપણે આ ખેતી નું કરવાનું. ખાલી કામ થાય તો ભલે આપણે રાંધી દે કપડા બપડા ધોઈ દે. કોઈ દાળિયા બાળિયા આપણે કરીએ મજૂરી તો એને ખાવાનું કરી દે. બીજું કઈ નહીં આપણે. બરાબર. એક આપણે પાડી છે નાની ભેંસ. દૂધ કરે છે? ભેંસું તો 2 વેચી મારી. હવે કરવા વાળું કોઈ નહીં. શું કરવાનું? એક થી થાય એકલા મળે. હવે ડોસી ડોહો 70-80 પહોંચ્યા હે બરોબર. એમ? એટલે કોઈ આપડે જુગું પાત્ર હોય ને. ના આપણે યુટ્યુબ માં તો મૂકી દેવું. બરાબર ને? મળી જાય કદાચ તો. બરાબર ને? મળી જાય તો આપડા જુગું પાત્ર. આ થયું એને કેટલો સમય છે તમારે? આ થયું તમારે ફ્રોડ થયો એને કેટલો સમય છે? 8 મહિના જેવું થયું. 8 મહિના જેવું થયું. પછી તમે ચંપાબેન ને કઈ કીધું નહીં? પછી શું ફોન કરીને આડન વાર બાના બતાય હું કન્યા લાવું, હું આમ લાવું, હું તમને બીજું કરાવી દઉં. ફોન કરીએ તો વળી ઉપાડે ને એવું બધું થાય. પછી હવે આપણે કેટલા ફોન કરો? આપણે ત્યાં નરવા હોય. સાચી વાત. ક્યાં ગામના? વેરના હે વેરના. તમારા સંપર્કમાં કેવી રીતે આવ્યા? તમારા કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા? એટલે એકાબીજા ઓળખતા હોય ને. તો હજી ઈ જ કરે છે બીજું કઈ? મારા મોટે ઓળખતા હોય ને. ઈ બેન હજી ઈ જ કરે છે બીજું કઈ કરે છે? હજુ ઈ જ કરે છે. અમે એક ભાઈના બીજાના 20,000 રૂપિયા જેવું હલવાયું હે. હું કન્યા લઈને આવું ને કે ખાતામાં પૈસા નાખો ઓનલાઈન મેં. પછી કે એવું પૈસા ઓલા આગળ મળે નાશે ને પછી લઈને જ ના આવ્યો. આવા ધંધા કરે છે. હજુ મારે હે ને સરપંચ ની એમના વેરના સરપંચ ની હે ને એની સલાહ લઈને પછી આનું કઈક કાર્યવાહી કરવી છે. સરપંચ ની આપણે સલાહ લેવી પડે ને. સરપંચ આપણે શું કહે છે પણ આપણે એમના કીધા બાર ના રહીએ ને. સાચું. તમે લેડીઝ નું પાત્ર ક્યારે ભજો? લેડીઝ નું પાત્ર આહુ મહિનાના નોરતા ના આવે. નવરાત્રીમાં લેડીઝ પાત્ર ભજો એમ ને? હા નવરાત્રી ને. બરાબર.
કોઈ બે નાટક ગમે તે રા નવું ઘરનું રાખીંગા રાણક જેવી કોઈ બે નાટક ભજવીએ. આરે નવરાત્રીમાં જો બીજે રમવા બમવા ચી નહીં જવાનું. આ એક લેખાના ઝભ્યો અમે. નવરાત્રી આવે એટલે અમારે પાત્ર ભજવવું પડે. એ માતાજીને ઝભ્યું છે ને. તમારી જ્ઞાતિ કઈ તમારી? ઠાકોર રજબૂત. ઠાકોર બરાબર. તમારા વિડીયો જોતા ને એટલે મેં તમારો નંબર લીધો હતો. બરોબર ને કીધું પારો સાહેબ ને વાત કરવા દે, કદી કાપડા જુગુ પાત્ર હોય તો વળી મેળાવી જાય. હા એ તો બરાબર. ભલે કઈ વાંધો નહીં, મળી જાવ વિડીયો. એ હારો. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો